સવારના કે સાંજના ભોજનમાં ફક્ત એક વસ્તુ ખાવી હોય ને તો એને માટે આ વેજીટેબલ પુલાવ એકદમ યોગ્ય રહેશે. અને એને બનાવવા માટે એક કઢાઈમાં 1.5 ચમચી જેટલું ઘી મૂક્યું છે અને તેલ લઈશું થોડું. તમે એકલા ઘીમાં પણ બનાવી શકો. 2 મરી, 2 લવિંગ અને નાની 2 તજની લાકડી ઉમેરી છે અને એક તમાલપત્ર ઉમેરીશું. અને ત્યારબાદ 2 મીડિયમ સાઇઝના કાંદા કાપી લીધા છે અને આ લસણની પેસ્ટ મેં ફ્રીઝરમાં રાખી હતી તો એ ઉમેરી છે. 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીએ. 1/2 ટીસ્પૂન લાલ તીખું મરચું છે અને 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂન પાઉંભાજી મસાલો છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને સારી રીતે સાંતળી લઈશું. ગેસની ફ્લેમને લો રાખી છે અત્યારે. અને વેજીટેબલ્સ તમારા ઘરમાં જે અવેલેબલ હોય એ પ્રમાણે ઉમેરવાના. મેં અહીં વટાણા, ગાજર અને ફણસીને પ્રી બોઇલ કરી લીધા હતા અને એને ઉમેર્યા છે. તમે ટામેટું પણ ઉમેરી શકો અને થોડું પાણી ઉમેરીશું 1 ચમચી જેટલું, કે જેથી મસાલા બળી નહીં જાય. તીખાશ જોઈએ એ પ્રમાણે લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે અને હવે એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમને કાપી લીધું છે એ ઉમેરીશું અને 1 મિનિટ સાંતળી લઈશું. તમે અહીં થોડું પનીર પણ કટ કરીને ઉમેરી શકો છો. હવે મસાલા શાકભાજી સાથે સારી રીતે મિક્સ થઈ જાય એટલે 2 ટેબલસ્પૂન જેટલું ઘટ્ટ દહીં, મોડું થોડું લીધું છે મેં, એ ઉમેરીશું અને થોડીવાર હલાવતા રહીશું. અને ત્યારબાદ બાસમતી ચોખા મેં એને ગરમ પાણીમાં ઉકાળીને, નિતારીને, ઠંડુ પાણી ઉમેરીને કૂક કરી રાખ્યા હતા તો એ ઉમેરીએ અને લગભગ 1.5 કપ જેટલા છે. તો આ રાઈસ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું. અને આ અગાઉ મેં તવા પુલાવ કેવી રીતે બને એની રેસીપીનો પણ ડિટેલમાં વિડીયો મૂક્યો છે અને ચોક્કસ પાણીના માપ સાથે પ્રેશર કુકરમાં દાણે દાણો છૂટો કેવી રીતે બને પુલાવ એની પણ રેસીપીનો વિડીયો મૂક્યો છે અને આ શોર્ટ્સની સાથે મેં એટેચ કરેલો છે. જુઓ કેટલો સરસ આપણો પુલાવ રેડી થઈ ગયો છે. આપણો સરસ મજાનો ગરમ ગરમ પુલાવ રેડી થઈ ગયો છે. તો થોડી ચોપ કરેલી કોથમીર ઉમેરીએ અને ત્યારબાદ સર્વિંગ કરીશું. અને આ પુલાવને તમે રાયતું જોડે અથવા તો કઢી સાથે પણ ખાઈ શકો. જુઓ દેખાવમાં જ કેટલો સુંદર લાગે છે અને સ્વાદમાં તો એકદમ લાજવાબ છે. આની સાથે મેં પ્લેન દહીં પીસ્યું છે. તો આશા છે કે તમને આ રેસીપી ગમશે અને તમારું ધ્યાન રાખજો અને આવજો.